26મી જાન્યુઆરી 2026માં જ્યારે આપણે ભારત રિપબ્લિક ડે ઉજવી રહ્યો છે, તો રિપબ્લિક ડેની પૂરા ભારતની જનતા, ગુજરાતની જનતા અને વલસાડ ડાંગ લોકસભાની જનતાને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ ચાલી રહ્યા છે, એમાં બધા આપણે પોતે કઈ રીતના એમાં કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એના માટે પૂરું વિચારીને આપણો ભારત દેશ હજુ મજબૂત થાય અને હજુ સશક્ત થાય એના માટે બધા સાથે મળીને કામ કરે એ શુભેચ્છાઓ આપું છું. બેન, તમારું નામ શું? મારું નામ જ્યોત્સનાબેન કમલભાઈ રાઠોડ. હું ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલી સભ્ય છું, વોર્ડ નંબર 4. આજે 26મી જાન્યુઆરી છે. આજે દેશને શું સંદેશો આપવા માંગો છો? આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે હું દેશને એ સંદેશો આપીશ કે આપણા નરેન્દ્રભાઈ મોદી જે આપણા દેશ માટે 24 કલાક અડીખમ ઊભા છે અને આપણા સૈનિકો છે બોર્ડર પર આપણી રક્ષા કરે, તેથી જ આપણે રાતના આરામથી ઘરમાં સૂઈ શકીએ. તેથી હું આપણા દેશને સંદેશ આપીશ કે આપણે આપણા દેશનો અને આપણા સૈનિકોનો આદર કરીએ અને એનું સન્માન જાળવી રાખીએ. અને પ્રજાસત્તાક દિન નિમિત્તે હું વલસાડ શહેરની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. તમારું નામ શું? મારું નામ સુનિલ લાલચંદ યાદવ. હું મોગરાવાડીનો વોર્ડ નંબર 4નો સભ્ય છું, નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીથી. આજે પ્રજાસત્તાક દિવસ છે. 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી આપણે સર્વ દેશમાં, આખા ભારતમાં ઉજવાઈ રહ્યું છે. આજે પ્રજાસત્તાક દિવસ છે એ ખૂબ જ મહત્વ. એટલે તમે આપણે જેમ આપણા દેશને 1947માં જે આઝાદી મળી, 1947માં આપણે જે આઝાદી મળી બાદ કે આપણા દેશમાં બંધારણ નહોતું. એ બંધારણ 2 વર્ષ ને 11 મહિના બાદ આપણું બંધારણ બન્યું. 2 વર્ષ 11 મહિના બાદ આપણું બંધારણ બન્યા બાદ પછી આ આપણે 1950માં 26 જાન્યુઆરી એને અમલમાં લેવામાં આવ્યું, જેથી કરીને આપણે દેશને આગળ વધારવું અને આપણા દેશનું નવું બંધારણ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે જે બંધારણ આપ્યું તેનાથી આપણા દેશનું બંધારણ રચાયું. અને આજે આપણે દેશ જે પ્રગતિ કરી રહ્યું છે, જે આગળ વધી રહ્યું છે, જે આપણે બંધારણના કારણે જે સર્વ સમજતી અને સર્વ જ્ઞાતિનું સૌને ધ્યાનમાં રાખીને આપણે આજે શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. અને આજે જે અમારો દેશ જે આપણા નેતૃત્વમાં જે આપણા જે નેતા છે, આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી, એ તેમાં ખૂબ જ આપણે તટસ્થ અને મહાપુરુષના હાથમાં આ દેશ ચાલી રહ્યું છે. અને એમના સંદર્ભમાં રહીને આપણું પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે અમે કરી છે. સર, તમારું નામ? પંકજકુમાર દયાભાઈ પટેલ. સર, તમારો હોદ્દો? હેડ ટીચર, સુકી તલાવડી પ્રાથમિક શાળા, વલસાડ. સર, આ દેશને તમે શું સંદેશો માંગો આજે 26 જાન્યુઆરી નિમિત્તે? 26મી જાન્યુઆરી એટલે આપણા પ્રજાસત્તાક પર્વ, જે 1950માં 26મી જાન્યુઆરીના રોજ જે આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે આપણા ભારતનું બંધારણનું નિર્માણ કરેલું હતું, અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા ભારત દેશનું બંધારણ અમલમાં આવેલું હતું. ત્યારથી આપણે પ્રતિ વર્ષ 26મી જાન્યુઆરીના રોજ આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહેલા છે. 1947-1950ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયેલો હતો, અને ત્યાર પછી 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા ભારત દેશનું બંધારણ અમલમાં આવેલું, ત્યારથી આપણે ઉજવણી કરતા છે. આ આપણું જે ઉજવણી કરીએ છીએ તેનો મુખ્ય ઉદ્દેશ આપણા ભારત દેશના જે શૂરવીરો હતા, જેમણે આપણા ભારત દેશની આઝાદી અપાવવા માટે ઘણી બધી ચળવળો કરેલી, ઘણા બધા કાર્યક્રમો કરેલા, અને અંતે છેવટે આપણને ભારત દેશને આઝાદી અપાવી. તો આપણે આજના દિવસે આપણા જે શૂરવીરો છે તેમને જે બલિદાન છે તેમને ભૂલવું અશક્ય છે. આપણે દર વર્ષે આ બે જે આપણા રાષ્ટ્રીય પર્વો છે તે દરમિયાન આપણે હંમેશા એમને યાદ કરવા જોઈએ, એમની બલિદાનીને યાદ કરીશું. ધન્યવાદ.